હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં। આજે આપણે તરફના વાળીનાથ મહાદેવનો 900 વર્ષ જૂનો ઇતિહાસ જાણીશું। મિત્રો, મહેસાણાના તરફ વાળીનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ રહેલો છે। ભારતમાં એકમાત્ર એવું મંદિર છે કે જેમાં દેવાધિદેવ મહાદેવની મૂર્તિ સ્વરૂપ બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયં પ્રગટ થયેલી હોવાનું માન્યતા રહેલી છે। આ સ્થાનકને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે। આ સ્થાનક સાથે તમામ વર્ણના સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર રહેલું છે। આ પવિત્ર સ્થાનકના 13મા મહંત બળદેવગીરી બાપુને રબારી સમાજે ભાનું ઉપનામ આપ્યું હતું અને એકમાત્ર સૂત્ર પણ હતું કે ભા એ જ ભગવાન છે। ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપણને શિવલિંગ સ્વરૂપ જ ભોલેનાથના દર્શન થશે। પરંતુ સમગ્ર દેશમાં એક એવું જ મંદિર છે જ્યાં ભગવાન ભોલેનાથના શિવલિંગમાં પણ સ્વયંભૂ મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે। 900 વર્ષ પહેલાં અહીં ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગીરી બાપુને સપનામાં આવી હતી। તે મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી, જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહીંયા પ્રતિમાની પૂજાર્ચના થાય છે। પૂજ્ય વિરમગીરી બાપુના નિર્માણ પછી વાળીનાથની જગ્યા મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ હતી। આ મહંતોએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોનું ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે જ પ્રયત્નો કર્યા છે। મિત્રો, અહીં બ્રહ્મલીક ગાદીપતિ બાપુઓની સમાધિઓ હયાત છે। એ મહંત પરંપરા જોઈએ તો સૌપ્રથમ આદ્યસ્થાપક મહંત વિરમગીરી બાપુ, મહંત પ્રેમગીરી બાપુ, મહંત સંતોષગીરી બાપુ, મહંત ગુલાબગીરી બાપુ, મહંત નાથગીરીજી બાપુ, મહંત જગવાલગીરી બાપુ, મહંત શંભુગીરી બાપુ, મહંત ભગવાનગીરી બાપુ, મહંત મોતીગીરી બાપુ, મહંત કેવળગીરી બાપુ, મહંત હરિગીરી બાપુ, મહંત સૂરજગીરી બાપુ, મહંત બળદેવગીરી બાપુ અને એક હાલમાં મહંત જયરામગીરી બાપુ બિરાજમાન છે। ભગવાનના મંદિરે ભક્તો આવે અને ભૂખ્યા જાય એવું ક્યારેય ના બને। તરફ વાળીનાથ મહાદેવ ધામમાં પણ 900 વર્ષ જૂની પરંપરા હજુ ચાલી રહી છે। અહીં નિર્માણ પામેલ નવીન મંદિર સાથે વિશાળ ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં એક સાથે 5000 ભક્તો પ્રસાદ ભોજનનો લાભ લઈ શકે છે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ વિશાળ ભોજનાલય અંદાજે 2 કરોડ ખર્ચી તૈયાર કરવામાં આવ્યું છે, જે ભક્તોનો અવિરત પ્રવાહ આવતો રહે છે, ભોજન પ્રસાદ ગ્રહણ કરતો રહે છે, છતાં શ્રી ભગવાન વાળીનાથ મહાદેવની કૃપા દ્રષ્ટિથી અન્નનો ભંડાર કદી પણ ખૂટતો નથી। શિવધામ તીર્થભૂમિ વાળીનાથ અખાડા તરફ ખાતે આજથી લગભગ 900 વર્ષ પૂર્વ વાળીનાથજી હાલની જગ્યા વાળી તપોભૂમિ પર વિરમગીરી બાપુનું આગમન થયું। વિરમગીરી બાપુએ પહેલા થોડોક સમય કંથરિયા ગામે રોકાણ કરેલું, જ્યાંથી ફરતા ફરતા ઊંઝા આવ્યા। ઊંઝામાં કડવા પાટીદારને પણ ધર્મજાગૃતિ સાથે જ્ઞાન, ભક્તિ અને તરફ વાળ્યા। ઊંઝાના પાટીદારો અને રબારીઓ તે સમયે વિરમગીરી બાપુને ગુરુદેવ તરીકે માનતા અને પૂજ્ય કરતા હતા। ઊંઝાથી વિરમગીરી બાપુએ ભક્તરાજ ત્રિભુવનભાઈના આગ્રહથી વાળીનાથની પવિત્ર ધરતી પર પધરામણી કરી હતી। તરફની ધરતી પર વિરમગીરી બાપુ તે સમયે સ્વપ્નમાં વાળીનાથ ભગવાનની મૂર્તિની ધૂણીના દર્શન થયેલા। બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી દંતાયેલી મૂર્તિ ભગવાન વાળીનાથની બહાર કાઢી ધામધૂમથી પ્રતિષ્ઠા કરી અને રાયણના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદી અખંડ અગ્નિદેવની શમી ધૂણીના દર્શન થયા, જે રાયણ અને 900 વર્ષ જૂની ધૂણી આજે પણ હયાત છે, જેના દર્શન કરવા આજે પણ ભક્તો દૂર દૂરથી આવે છે। 900 વર્ષ જૂનું તરફ ખાતે વાળીનાથ મહાદેવનું મંદિર સ્થાનક હવે નવું ગુજરાતનું સૌથી મોટામાં મોટું સોમનાથ
મંદિર બાદ બીજા નંબરમાં વાળીનાથ મહાદેવનું મંદિર તૈયાર કરાયું છે. આ મંદિરમાં મુખ્ય 3 શિખર આકાર પામેલ છે, જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વાળીનાથ મહાદેવ જમણી બાજુએ, બીજા ગર્ભગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ, ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. આ શિવાલય સંપૂર્ણ ભારત વર્ષમાં મશહૂર તાપકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓડિશાના ઉત્તમ શિલ્પકારો, પેનમૂન કોતરીઓ અને ઝીણવટીભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષ અગાઉ મૂળસ્થાન અને ખંભને નિર્માણ પામ્યું છે. મંદિરમાં 68 ધર્મોના સ્તંભ પર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટ છે, જેની લંબાઈ 265 ફૂટ, પહોળાઈ અને 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલા પથ્થરનું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછી ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર અતિરુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આ અતિરુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. યજ્ઞશાળાની વાત કરીએ તો યજ્ઞશાળાની મુખ્ય 2.5 લાખ રુદ્રાક્ષની શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. યજ્ઞશાળા બનાવવા 14,000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિત્રો, આ હતો તરફના વાળીનાથ મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ.